વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 2. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિગ્રહ ન થાય, વિશ્વના દેશો શાંતિ જાળવે તેમજ તેમના ઝઘડાઓ શાંતિથી ઉકેલે તે માટે 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. 2 નંબરનો સવાલ છે, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસાટિનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. નંબર 3 છે, 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 22 જાન્યુઆરી 1905ના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4, જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓ આગળ આવવું પડ્યું. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. નંબર 6 છે, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ હતું. જર્મનીએ યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રેન્કફર્ટની સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો. તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. નંબર 4, નીચેની વ્યક્તિઓનો પરિચય 15થી 20 શબ્દોમાં લખો. ચિત્તરંજન દાસ મુનશી. ચિત્તરંજન દાસ મુનશી કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા. તેમણે મોતીલાલ નહેરુની સાથે કોંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષ સ્થાપ્યો હતો. અરવિંદ ઘોષ. મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. મંગલ પાંડે. અંગ્રેજો વિરુદ્ધ 1857ના સ્વાતંત્ર્યતા સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી તરીકે શહીદ થયા હતા. મદનલાલ ધીંગરા. ઇંગ્લેન્ડમાં મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓને ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું હતું. અશફાકુલ્લા ખાન. તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી હતા. અશફાકુલ્લા ખાન અને તેમના મિત્ર રામપ્રસાદ બિસ્મિલે કાકોરી ટ્રેનની લૂંટફાટ કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા. તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. રોશન સિંહ. તેઓ બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે હતા. તેમજ દેશની આઝાદી પછી રાજકોટના પોલીસ કમિશનર બન્યા. મેડમ કામા. મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તેમણે સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો અને ફરકાવ્યો હતો. વીર સાવરકર. તેઓ સ્વતંત્રતા સંગ્રામના
ક્રાંતિકારી હતા. તેઓ ઇંગ્લેન્ડથી ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાની બેડિંગમાં છુપી રીતે પિસ્તોલો મોકલતા હતા. સુખદેવ થાપર ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ભગતસિંહ અને રાજગુરુના સાથી મિત્ર હતા. તેઓએ અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ અધિકારીઓએ તેમને ફાંસી આપી હતી. સરદાર ભગતસિંહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સુખદેવ અને રાજગુરુના સાથી મિત્ર હતા. તેઓએ અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ અધિકારીઓએ તેમને ફાંસી આપી હતી. ખુદીરામ બોઝ તેઓ સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી હતા. અંગ્રેજ અધિકારી અને તેમની પત્નીની હત્યાના ગુનામાં તેમને માત્ર 18 વર્ષની ઉંમરમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. જનરલ ડાયર અમૃતસરનો અંગ્રેજ અધિકારી હતો. જલિયાવાલા બાગમાં એકઠા થયેલા લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના અંધાધૂન ગોળીબાર કરાવી તેણે હત્યાકાંડ સર્જ્યો હતો. ચંદ્રશેખર આઝાદ તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી હતા. ચંદ્રશેખર આઝાદે તેમના મિત્ર અશફાકુલ્લા અને રામપ્રસાદ બિસ્મિલે કાકોરી ટ્રેનની લૂંટફાટ કરી હતી. પ્રકરણ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા. વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. અરસપરસના ઇરાદાઓ, ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રો ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ. ઉપરના કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા. બિનજોડાણ નીતિનો અર્થ સમજાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક રાષ્ટ્રો પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈ સત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. નંબર 3 પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણ નીતિ વિશે શું માનતા હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા. તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું, તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું. ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે. નંબર 4 છે સવાલ પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર હસ્તાક્ષર કેમ નથી કર્યા? જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પક્ષપાતોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પક્ષપાતો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હેતુની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. 5 નંબરમાં વિશ્વ શા માટે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા અને સોવિયત યુનિયન એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ બંને સત્તા જૂથોએ જગતમાં પોતપોતાની વિચારસરણીનો પ્રચાર કરી એકબીજા પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કર્યો. તેમણે પોતાનું પ્રભુત્વ વધારવા કેટલાક લશ્કરી જૂથો રચ્યા. વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. આમ વિશ્વ સત્તા જૂથો લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. નંબરનો જોઈએ પ્રકરણ પારિભાષિક શબ્દો સમજાવો. નંબર 1 છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં, પણ પ્રજાનું શાસન. પ્રજાસત્તાક દેશમાં રાજ્ય વહીવટની અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે.
જવાબદાર સરકાર. આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે ચૂંટે છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક મંત્રી સામે નીતિ વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. તેથી સંસદીય સરકારને જવાબદાર સરકાર કહેવાય છે. રાજ્ય યાદી. રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય વગેરે જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે. અદાલતી સમીક્ષા. અદાલતની સમીક્ષા એ બંધારણનો વિશિષ્ટ લક્ષણ છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ કરેલા કાયદાઓ, આદેશો, વટહુકમો, અદાલતની ચુકાદાઓ વગેરેને અદાલતી સમીક્ષા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવે છે. બેવડું નાગરિકત્વ. બેવડું નાગરિકત્વ એટલે કે બે પ્રકારનું નાગરિકત્વ. યુએસએમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. સમાજવાદ. સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. સંસદીય પદ્ધતિ. જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી પદ્ધતિ છે. સાર્વભૌમ. ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય છે. ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં પ્રજાની ઈચ્છા જ સર્વોપરી છે. પ્રજા ચૂંટણી દ્વારા સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, રેલવે વગેરે જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. લોકશાહી. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપી હતી. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે. આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંનેની સરકારો કાયદા ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે. શેષ સત્તા. જે વિષય ઉપર કાયદા ઘડવા અંગે સત્તાની વહેંચણી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે ન હોય તો તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. બંધારણ. દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો અને આદર્શોને આધારે બનાવેલા લેખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. નંબર 9 જોઈશું. નંબર 1માં છે કે જો ભારતના દરેક નાગરિકને બંધારણ દ્વારા મૂળભૂત અધિકારો અપાયા ન હોય તો નાગરિકત્વના વ્યક્તિત્વના સાર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતા મળી શકતી ન હોત. જો ભારતના દરેક નાગરિકને આધાર કાર્ડ અપાયા ન હોત તો નાગરિકને પોતાની ઓળખ બતાવવામાં મુશ્કેલી અનુભવાતી તેમજ સરકારી અને ખાનગી વિવિધ સેવાઓનો લાભ ન લઈ શક્યા હોત. જો નાગરિકો દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરે અથવા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરે તો હેલ્મેટ ન પહેરે અને જો અકસ્માત થઈ જાય તો ગંભીર ઈજાના કારણે મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરે તો અકસ્માત થવાની સંભાવના રહે છે તેમજ બીજા લોકોને પણ ઈજાગ્રસ્ત થવાની સંભાવના રહે છે. જો કાર ચાલકો ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ ન પહેરે તો અકસ્માત થવાના કિસ્સામાં માથા પર ગંભીર ઈજા પહોંચવાથી મૃત્યુ થવાની સંભાવના વધારે હોય છે. નંબર 5 જોઈએ. તમારા રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રકારે થતી બાળમજૂરી અંગે
મોજણી હાથ ધરીને તેને અટકાવવાની વિદ્યાર્થી તરીકે તમે શું કરશો? એક વિદ્યાર્થી તરીકે મેં બાળકોને કામે રાખનાર જવાબદાર માણસોનું સૂચન કર્યું કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે. જો તમારે દંડકીય કાર્યવાહીથી બચવું હોય તો સત્વરે આ બાળકો પાસે કામ કરાવવાનું છોડી દો. આ બાળકોના વાલીઓ પાસે જઈને તેમના અભ્યાસ બાબતે વિચાર વિમર્શ કરો. નંબર 6 છે કે જો નાગરિકો પાન મસાલા ખાઈને રસ્તા અને સીડીઓમાં ગમે ત્યાં થૂકે તો રસ્તા અને સીડીઓ પર ગંદકી થાય અને ત્યાં અવરજવર કરતા લોકોને ખલેલ પહોંચે અને બીમારી ફેલાઈ શકે છે. નંબર 7 છે તમારા પડોશમાં એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. તે હવે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે તો તે કુટુંબને તમે શું માર્ગદર્શન આપશો? અમારા પડોશી કુટુંબને જણાવીશું કે તે જિલ્લા કલેક્ટરની ઓફિસમાં અરજી કરીને ધર્મ પરિવર્તન કરવાની કાર્યવાહી પૂર્ણ કરે અને સરકારની પરવાનગી મેળવીને અમારા પડોશી હિન્દુ ધર્મમાં અંગીકાર કરી શકશે. નંબર 8 છે તમારી સોસાયટીમાં રહેતા વ્યક્તિ તમારા પિતાને મારવાની વારંવાર ધમકી આપ્યા કરે છે તો તમે તમારા પિતાને એ વ્યક્તિથી બચાવવા શું કરશો? આ માટે અમે એ વ્યક્તિ વિરુદ્ધ અમારા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરીશું. પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તપાસ કરતાં ખાતરી થાય કે એ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે એ અધિકારી એની ગુના નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરશે. અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમારા વિસ્તારમાં એક ઉમેદવાર શ્રીમતી નયનાબહેન પરીખ ગાંધી મેદાનમાં સભાનું આયોજન કરવા ઈચ્છે છે તો તમે તેમને શું માર્ગદર્શન આપશો? ભારતના બંધારણ અને સ્વતંત્રના મૂળભૂત હક દ્વારા દરેક નાગરિકને શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા આપી છે. એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી નજીકના પોલીસ સ્ટેશનને પાસેથી પરવાનગી મેળવી ફરજિયાત છે. પોલીસ સ્ટેશનની પરવાનગી મળતા શ્રીમતી નયનાબહેન જાહેર શાંતિ સુલેહ અને સલામતીનો ભંગ ન થાય એ રીતે સભાનું આયોજન કરી શકે છે. નંબર 11ની વાત કરીએ. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર બહારની વિગતો જણાવો. રાજ્ય વચ્ચેના કે રાજ્યો કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી તેમજ તેના ઉપયોગ બાબતો અંગેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતના હુકમ બહાર છે. સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક વાલી છે. કારણ આપો. દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણના વાલી ગણાય છે. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. શા માટે? સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે. એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય છે તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દમામાં આપેલ ચુકાદાની નોંધ રાખે છે અને તેને ગેજેટમાં પ્રકાશિત કરે છે. ઉપર દર્શાવેલ કારણો સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. નંબર 4 જોઈએ. લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ આપો. સ્થાનિક કક્ષાએ સમાજમાં ગરીબ અને શોષિત લોકોને સરળ અને ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનો હિત અને માન જળવાય છે. બંને પક્ષમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. આ બધા કારણોસર લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. કારણ આપો. સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે. એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. તેના નિર્ણય અને ચુકાદાનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી.
ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, કારણ આપો. ભારતીય લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણ ઊભો થયો હોય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આમ ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ શાથી કહી શકાય? ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ કહી શકાય કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, કારણ આપો. ભારતની શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ એકસૂત્રીય અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર સરકાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલત અને તાબાની અદાલતો છે. વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને ચુકાદા આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદા આપે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે. નંબર 14ની વાત કરીએ. નીચે આપેલા ભૌગોલિક સ્થળોની 15થી 20 શબ્દોમાં ઓળખ આપો. ઉત્તર સરકારનું મેદાન. ભારતમાં પૂર્વ કિનારે બંગાળની ખાડી અને પૂર્વ ઘાટની વચ્ચે પૂર્વ કિનારાનું મેદાન આવેલું છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. આ મેદાનનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકારના મેદાનના નામે ઓળખાય છે. 2 નંબરની વાત કરીએ. જમીન, તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. ખનિજ, નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થને ખનિજ કહે છે. નિક્ષેપણ, નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. દૂન, હિમાલયમાં શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણો દૂન નામે ઓળખાય છે, જેમ કે દેહરાદૂન, પાટલી દૂન, કોથળી દૂન. ખદર, પૂરના મેદાનોમાં બાંગરથી નીચાઈએ પાથરેલો નવો કાપ ખદર કહેવાય છે. એટોલ, લગૂનની ચોતરફ પરવાળાના વિક્ષેપથી રચાયેલા ઘોડાના નાળ આકારનો ટાપુ એટલે એટોલ કહેવાય છે. ભાબર, શિવાલિકના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે. 8 થી 16 કિલોમીટરની પહોળી આ પટ્ટીને ભાબર કહે છે. પૂરનું મેદાન, નદીમાં આવેલું પૂર ઓસરવા લાગે ત્યારે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવેલા વધારાનો કાંપ નદી કિનારે પથરાય છે. આ કાંપથી રચાતા મેદાનને પૂરનું મેદાન કહે છે. ભૂસ્ખલન, પહાડોના ઢોળાવો પરના ખડકોના ઘસારાના બળોની અસરથી તિરાડો પડી ખડકોના ટુકડા થાય છે. આમાંના જે ટુકડાઓ પહાડના સીધા ઊભા ઢોળાવ ઉપર હોય છે તે ગુરુત્વાકર્ષણથી નીચે ખેંચાઈને એકાએક તૂટી પડે છે. તે ઘટનાને ભૂસ્ખલન કહે છે. પ્રસ્તર ખડકો, ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવા જળાશયોના તળિયે બનતા ખડકોને પ્રસ્તર ખડક કહે છે. રૂપાંતરિત ખડકો, પૃથ્વીની ભુજ સંચાલન ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોના કણ રચના, સ્તર રચના અને બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતરણ પામીને જે ખડકો બને છે તેમને રૂપાંતરિત ખડકો કહે છે. બાંગર, જે જમીન નદીના જૂના કાપની બનેલી હોય છે તેને બાંગર કહે છે. બાંગરની જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કોરોમંડલ તટ, દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશને કોરોમંડલ તટ કહે છે. રેગોલિથ, ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. ખડક, પૃથ્વીના પોપડામાં ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડક, પૃથ્વીના પોપડામાં આવેલા મેગ્મા અથવા લાવરસ પોપડામાં જ અથવા તેની સપાટી પર
ઠરી જતા તેમાંથી રચાતો ખડક એટલે અગ્નિકૃત ખડક. તરાઈ શિવાલેખની દક્ષિણે ભાબર પટ્ટી પછી તરાઈનું ક્ષેત્ર છે તે ઘણી ભીનાશવાળું અને દલદલીય છે. તેમાં ગીચ જંગલો અને વિવિધ વન્યજીવો જોવા મળે છે. 17મું પ્રકરણ સંકલ્પના સમજાવો. શંકુદ્રુમ અને કુદરતી વનસ્પતિ. શંકુદ્રુમ એટલે શંકુ આકારના વૃક્ષોવાળા જંગલો. આ જંગલો હિમાલયની 1500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલા છે. અહીંના વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન પર સરકી જાય છે. કુદરતી વનસ્પતિ માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે. ભારતના જંગલોમાંથી કઈ કઈ ઔષધિ મળે છે? ભારતના જંગલોમાંથી આમળા, બહેડા, અરડે, અશ્વગંધા, સર્વગંધા, સિકોના, ગરમાળો, શંખાવલી, સરગવો વગેરે ઔષધિ મળે છે. ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો આવેલા છે? ભારતમાં 5 પ્રકારના જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય ખરાબ કે મોસમી જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ભરતીના જંગલો. જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. ભૌગોલિક કારણ આપો. જંગલો ઇમારતી લાકડું, બળતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. જંગલોમાં થતા વાંસમાંથી કાગળ, ટોપલા ટોપલી, રમકડા, સાદડી તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ હોય છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, દીવાસળી, ચા અને દવાના પેકિંગની પેટીઓ, ચંદનમાંથી સુગંધીદાર તેલ અને સૌંદર્યવર્ધક ચીજો, ટીમરૂના પાનમાંથી બીડી અને જંગલોમાંથી વિવિધ ઔષધિઓ મળે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી છે. જંગલો વિનાશના કોઈપણ 4 કારણો: દેશમાં વસ્તી વધારો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, નવી વસાહતો અને રહેઠાણનું સ્થાપન, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી. આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે. નંબર 6 જોઈએ. સંકલ્પના મેંગ્રુવ જંગલ અને ખરાવ જંગલ. મેંગ્રુવ જંગલ એટલે ભરતીના જંગલો. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગ્રુવ જંગલો આવેલા છે. ખરાવ જંગલો. અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ફેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. ભારતમાં આ પ્રકારના જંગલો 70 થી 200 સેમી વરસાદ મેળવવા પ્રદેશોમાં જોવા મળે છે. ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ વગેરેમાં જોવા મળે છે. વૃક્ષો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્વના વૃક્ષો છે. શંકુદ્રુમ જંગલની વિશેષતાઓ જણાવો. અહીંના વૃક્ષો શંકુ આકારના હોય છે. વૃક્ષોની ડાળી જમીન તરફ નીચે ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન તરફ સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. તે વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવામાં ઉપયોગી છે. આ વૃક્ષોનો વિકાસ કરવામાં ઘણા વર્ષો લાગે છે. 19 નંબરના પ્રકરણની વાત કરીએ. તમને ચિત્ર આપેલું છે અસાઇનમેન્ટના અંદરે, તો ચિત્રના આધારે પ્રદેશનું નામ ઓળખી તેના તહેવારો, ઉત્સવો અને મેળા વિશે લખો. તો ચિત્રના આધારે જે પ્રદેશનું નામ છે ઉત્તર પ્રદેશ. તહેવારો છે હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવાર ઉજવાય છે. મેળાની વાત કરીએ તો પ્રયાગરાજનો કુંભ મેળો અને માઘ મેળો મહત્વના જાણીતા મેળા છે. તમારી શાળામાં કેટલાક પ્રવાસી આવે છે. તેઓના પહેરવેશમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે કે આ કયા પ્રદેશના લોકો હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે. તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. જવાબ: આ રાજસ્થાનના લોકો છે. તેના પહેરવેશ તો
રાજસ્થાનમાં પુરુષો ધોતિયું અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો અને કપચો પહેરે છે અને માથે ઓઢણી ઓઢે છે. રહેઠાણની વાત કરીએ કે આ પ્રદેશમાં ઈંટ કે પથ્થર અને સિમેન્ટના ધાબાવાળા મકાનો હોય છે. ગામડાના લોકો ઘાસ અને માટીના બનાવેલા મકાનોમાં રહે છે. ભાષા અહીંના મુખ્ય લોકો હિન્દી ભાષા બોલે છે. આપેલ ચિત્ર કયા પ્રદેશનું છે તેનો ખોરાક અને ભાષા વિશે લખો. અસાઇનમેન્ટમાં તમને ચિત્ર આપેલ છે, તો ત્રીજા સવાલના અંદર જે ચિત્ર આપેલું છે તે રાજસ્થાનનું ચિત્ર છે. ખોરાક: રાજસ્થાનના લોકો મુખ્યત્વે બાજરી અને દાલ બાટી છે. અહીંના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે ખૂબ જાણીતી છે. ભાષા: અહીંના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. 4 નંબરની વાત કરીશું કે આપેલ ચિત્રના આધારે પ્રદેશનું નામ લખી ખોરાક અને રહેઠાણ વિશે માહિતી આપો. આપેલ ચિત્ર એ ઓડિશાનું છે, એટલે પૂર્વ ભારતનું છે. અહીંના લોકોનો ખોરાક ભાત, માછલી, રોટલી, કઠોળ, લીલા શાકભાજી વગેરે હોય છે. રહેઠાણની વાત કરીએ, અહીં લોકોના ઈંટ અને સિમેન્ટના બનાવેલા પાકા મકાનો હોય છે. પહાડી વિસ્તારોના મકાનો લાકડાના વાંસના બનેલા હોય છે. અહીંના વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઝૂંપડાના છાપરા ઢાળવાળા હોય છે. 5 નંબરમાં પણ તમને એક ચિત્ર આપેલું છે, તેના આધારે તે પ્રદેશની ભાષા અને તહેવારો ઉત્સવ વિશે આપણે જણાવવાનું છે. તો આપેલ ચિત્ર એ કેરળ એટલે દક્ષિણ ભારતનું છે. અહીંની ભાષા મલયાલમ છે. તહેવાર ઉત્સવની વાત કરીએ તો કેરળમાં ઓણમ, નાતાલ, ઈદ અને શિવરાત્રી વગેરે ઉજવવામાં આવે છે. ડાકોરમાં આવેલા પ્રવાસીઓને આ પ્રમાણેના પોશાકમાં જોયા. તેમણે સામાન્ય રીતે પુરુષોએ ધોતિયું અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરી હતી તથા સ્ત્રીઓએ ઘેરવાળો ચણિયો, કપચો અને ઓઢણી ઓઢી છે. વિચારીને કહો કે આ કયા રાજ્યના લોકો હશે. તેમના તહેવારો અને લોકનૃત્ય જણાવો. આ રાજસ્થાન રાજ્યના લોકો હશે. તહેવારો તો રાજસ્થાનમાં હોળી અને ગણગૌરના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાજસ્થાનના ઘુમ્મર, કચ્છી ઘોડી અને કાલબેલિયા નૃત્ય ખૂબ જ જાણીતા છે. 7 નંબરનો સવાલ છે, રાજસ્થાનના બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યા. તેઓએ બગીચામાં નાસ્તો કરતા કેટલાક લોકોને જોયા. તેમના નાસ્તાના ડબ્બામાં ગાંઠિયા, થેપલા, સુખડી હતી. તો તે લોકો કયા રાજ્યના હશે? વિચારીને કહો. જવાબ છે આપણું ગુજરાત. તમારી શાળામાં એક નવા શિક્ષિકાબેન આવ્યા. તે રિસેસમાં ફોન પર મરાઠી ભાષામાં વાત કરતા હતા. તમે વિચારીને જણાવો કે તે કયા રાજ્યમાંથી આવ્યા હશે, ત્યાં કયો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તો શિક્ષિકાબેન છે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવ્યા હશે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.